કે શ્રી મહાપ્રભુજી તાદાત્મ્ય રીતે માને છે કે તાદાત્મ્ય એટલે કે તત્વ તો એક જ છે પણ લીલાના કારણે રૂપ અને નામ જુદું છે. એટલે અહીંયા લીલા દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિને બેલેન્સ કરીને સમજાવે છે. તો અહીંયા 3 શબ્દ છે: અદ્વૈત, દ્વૈત અને તાદાત્મ્ય. અદ્વૈત એટલે એકત્વ, દ્વૈત એટલે અભેદ અને દ્વૈત એટલે કે અભેદ એટલે બે, અને તાદાત્મ્ય એટલે અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા. તો જ્યારે અદ્વૈત કહીએ છીએ ત્યારે જે જે છે અદ્વૈત તો એ નિષેધ કરનારું છે, એટલે કે નિગેશન કરે છે. એટલે અદ્વૈત એ દ્વૈતનો નિષેધ છે, એટલે કે બે નથી એવું. એટલે કે ખાલી બ્રહ્મ જ છે, જીવ અને જગત આવના ભ્રાંતિ છે, મિથ્યા છે, બ્રહ્મ જ છે બધું. એટલે અદ્વૈત ને આપણે એને મોનિઝમ કે નોન ડ્યુઅલિઝમ આપણે કહી શકાય છે, કે એટલે જીવ જગત અને બ્રહ્મ જુદા નથી. હવે જે દ્વૈત જે છે એટલે કે જે બધું જે છે એ જે બધું જે છે એ જુદું છે. એટલે જે આપણે આમના આંખોથી દેખી શકીએ, એટલે જે આપણે આંખોથી દેખીએ છીએ કે બધું જુદું છે, તો એને દ્વૈત કહેવાય છે. એટલે કે ન્યાય, સાંખ્ય, જે મધ્વાચાર્યજીનો વગેરેના જે મતો જે છે એ દ્વૈતને માને છે. એટલે કે પ્લુરલિઝમ કે ડુઅલિઝમ એને કહેવાય છે. પણ જે શ્રી મહાપ્રભુજીનો જે મત જે છે તાદાત્મ્યનો, એને એવું કહીએ છીએ કે આત્મા જે, તો તાદાત્મ્યમાં જે આત્મ્ય જે છે આત્મા એનો મતલબ થશે સ્વરૂપ. એટલે તાદાત્મ્ય એટલે સદરૂપ. એટલે જે જગત જીવ અને બ્રહ્મનું જે સ્વરૂપ શું છે, તો એ કે બધું સદરૂપ છે. તો એટલે કે બધું સદરૂપ છે પણ એમાં ભિન્નતા પણ છે. એટલે કે ખાલી એમાં ભિન્નતા પણ છે, એટલે કે ખાલી બધું ખાલી તદ્રૂપ છે પણ ભિન્નતા પણ છે લીલાના કારણે. જેમ કે આપ એક્ઝામ્પલ આપી તો કે હાથને એક રીતે કાઉન્ટ કરી શકીએ છીએ, પણ એને 5 આંગળીઓથી પણ કાઉન્ટ કરી શકીએ છીએ. એટલે કે એકમાં પણ અનેક. પણ પછી કોઈને થાય કે આંગળીઓના હાથ તો જુદું છે, તો ત્યાર પછી જે હાથની અંદર પણ ઘણા બધા લેયર્સ હોય છે, જેમ કે કવર હોય, વેન્સ હોય, તો એ બધું વગેરે સેલ સુધીને લઈ જઈએ તો બહુ અસંખ્ય લેયર્સ બની જાય છે. કામ કરી ના શકાય એવા બધા લેયર્સ બની જાય છે. એટલે કે એકતામાં પણ અનેકતા હોય છે અને અનેકતામાં પણ એકતા હોય છે. તો આને જ તાદાત્મ્ય કહેવાય છે. તો જે દ્વૈતવાદ જે છે આમને બ્રહ્મથી દૂર કરીને નાખે છે, અને જે અદ્વૈતવાદ જે છે એ દ્વૈત છે એને મિથ્યા ખાઈ લે છે. તો શ્રી મહાપ્રભુજી એવું સમજાવે છે કે આપણે બ્રહ્મ સાથે સાત્વિક સંબંધ રાખવો છે, સાત્વિક સંબંધ છે. એટલે જે તત્વ બ્રહ્મમાં છે એ જ તત્વથી આપણે બનેલા છે. એટલે લીલાથી ભેદ છે, તત્વથી ભેદ નથી. એટલે બ્રહ્મ અદ્રશ્ય કે દૂર નથી આપનાથી. એટલે કે આ જ સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાત્વિક બ્રહ્મવાદમાં શ્રી મહાપ્રભુજીએ સમજાયું છે. તો મને એવી સમજણ પડી હતી છે. શાબાશ. સાન્વી કે ભક્તિની કંઈ છે? જાજે મને ખાલી એવું એડ કરવું હતું કે જે શુદ્ધાત્વિક બ્રહ્મવાદમાં એટલે જે દ્વૈતવાદીઓ છે કે છે કે ઈશ્વરના આત્માથી એકદમ જ ડિફરન્ટ કરી દેશે, અને જે અદ્વૈતવાદીઓ છે દ્વૈતવાદને ખાલી એકદમ કેન્સલ કરી દેશે. એટલે દ્વૈત અને અદ્વૈતમાં કશું બેલેન્સ જેવું નથી રહેતું. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ઈશ્વર અને આપની અંદર લીલામાં ભેદ છે પણ તત્વનો ભેદ નથી. એટલે આપે સૂર્યનો પણ એક્ઝામ્પલ આપ્યો હતો કે સૂર્ય તો આપણાથી કેટલો દૂર છે, તો પણ જે આપણે પોતે સૂર્યને નથી સ્પર્શ કરી શકતા, પણ જે સૂર્યના જે કિરણો છે ખાલી આપણાથી 3 મિનિટ જ લાગે છે આપને પહોંચતા. એટલે જે ડિસ્ટન્સ જે લાગી રહ્યો છે સૂર્યને આપના વચ્ચે એટલો ડિસ્ટન્સ એટલો છે નહીં. એટલે એવી રીતે જ આપણે અહીંયા સમજવું જોઈએ કે ભગવાન એવું લાગે છે કે ભગવાન આપણાથી બહુ દૂર છે, પણ એવું નથી. ભગવાન તો એકદમ નજીક છે. બધામાં ભગવાન છે. એટલે જે તાદાત્મ્યની વાત થઈ કે એકતામાં અનેકતા અને અનેકતામાં એકતા, તો જે અનેકતાની વાત થઈ રહી છે તો એ ડિફરન્સ એટલો બધો નથી જે આપને લાગી રહ્યો છે. એવું ખાલી મને એડ કરવું હતું. હા,
ભક્તિ જે મને આમાં એટલું કેવું છે કે સાનવીએ કીધું એ કે જે સોલાર સિસ્ટમ નું આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે સૂર્યમંડળ જે પણ બધાનો આધાર ભગવાન છે, જેમ સૂર્યમંડળ સૂર્ય પર ટકેલો છે, એવી રીતે જે આપણે બધા છીએ એ ભગવાન પર આધારિત છીએ. તો જે કંઈ પણ ભેદ કે નામ રૂપ વિવિધતા બતાવ્યા છે તે બધા એ જ એક તત્વ એ ધારણ કરેલા નામ રૂપ કર્મો છે. એ જુદા હોવા છતાં તદ્રૂપ છે અને તદ્રૂપ હોવા છતાં જુદા જુદા ભિન્ન ભિન્ન પણ છે. તો આપણને જો અંશીનો અનુભવ કરવો હોય તો એને અનુભવ કરવાનો અને એને જગત પ્રગટ કર્યું છે તેને લીલાનું આપણે આનંદ લેવું હોય તો એના માટે પુષ્ટિ ભક્તિ માર્ગ છે. અને તત્વને સમજવું હોય તો સાકાર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. હા, બરાબર. ઠીક છે, અર્પણ કર ભલે આગળ. જી જય. પુષ્ટિ એ ભગવાનનો એક ગુણધર્મ છે. પુષ્ટિનો અનુગ્રહ કે કૃપા, પ્રસન્નતા, સંતોષ, દયા, ક્ષમા જેવા જુદા જુદા નામોથી પણ ઓળખવામાં આવે છે. ભાગવત આદિ શાસ્ત્રોમાં અનેક દેવી જીવો ઉપર અનેક પ્રકારે ભગવાનની પુષ્ટિ કૃપા થઈ હોવાના પ્રસંગ વર્ણવવામાં આવ્યા છે. આ વર્ણનોના આધારે ભગવાનની પુષ્ટિનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય છે. તો અહીંયા મને એવી સમજણ પડી કે જે પુષ્ટિ જે છે, પુષ્ટિનો મતલબ થાય છે કે અનુગ્રહ કે કૃપા, ગ્રેસ ભગવાનની, એટલે કે ભગવાનની જો કૃપા હોય આપના ઉપર, ભગવાનની જો પુષ્ટિ હોય આપના ઉપર, ત્યારે જ આપનામાં જે ભક્તિનો જે બીજ હોય ત્યારે જ આપનામાં ડેવલપ થઈ શકે છે, ઉગી શકે છે. અને એટલે એ ભગવાનની કૃપાથી જ થઈ શકે છે. અને આપણે બધા વાર્તાઓમાં કે જોઈએ છે કે ભગવાન એવી વાર્તાઓ હોય છે કે ભગવાને આ દેવીજી ઉપર આવી કૃપા કરી છે. તો અહીંયા હવે આગળ આપણે જે પુષ્ટિને અહીંયા ગ્રાફ તરીકે અહીંયા સમજાવે છે વધારે એના જુદા સબ કેટેગરીઝ પુષ્ટિના. અને અચાનક આમાં પુષ્ટિનો વિષય કેમ આવી ગયો? કારણ કે અહીંયા શ્રી મહાપ્રભુજીનો છે કે શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગ, એટલે કે મને એટલે અહીંયા પુષ્ટિનો અહીંયા સમજાવે છે, મને એવું લાગે છે. આ જે ચોથું ચેપ્ટર છે ને, એ ચેપ્ટરનું નામ જ પુષ્ટિ વિવેક છે. અત્યાર સુધી એમાં આપણે જે જોયું 4 પેજમાં એ ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શનમાં છેલ્લે આપણે શું સમજ્યા કે કૃષ્ણના તે સ્વરૂપાનંદનું સુખ મેળવવાની ઈચ્છા થતી હોય એમણે શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગનો આશ્રય લેવો જોઈએ. તો હવે પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે એ સમજવું હશે તો સૌથી પહેલા પુષ્ટિ સમજવી પડશે, પછી એનો આગળનો વિષય છે સ્પષ્ટ થશે. એટલે અત્યારે આપણે સૌથી પહેલા પુષ્ટિને ઇન્ટ્રોડ્યુસ કરીએ. પુષ્ટિ એ ભગવત ધર્મ છે અને એનો અર્થ અનુગ્રહ, કૃપા, પ્રસન્નતા, સંતોષ, દયા, ક્ષમા, આવા બધા જુદા જુદા અર્થોમાં પુષ્ટિ શબ્દનો પ્રયોગ થાય છે. તો હવે જે એના અલગ અલગ કોન્ટેક્સ્ટ છે એને અહીંયા આ સારણીથી સમજાવ્યા છે. સમજાય? આગળ એટલે પુષ્ટિ અનુગ્રહની અંદર
સામર્થ્યાનુપાથી સાધારણ પુષ્ટિ જે મર્યાદા જીવ વિષયક છે, અને બીજું સ્વભાવાનુપાથી જે વિશેષ પુષ્ટિ છે, પુષ્ટિ જીવ વિષયક. અને સામર્થ્યાનુપાતી કે સાધારણ પુષ્ટિની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યાદિ ધર્મ પ્રાગટ્યકારી. એની અંદર સુસાધન જીવ વિષયક, નિસાધન જીવ વિષયક અને દુષ્ટ સાધન જીવ વિષયક. સુસાધન જીવ વિષયક ની અંદર પ્રસાદ અને તોષ છે. નિસાધન જીવ વિષયક દયા છે, અને દુષ્ટ સાધન જીવ વિષયકમાં ક્ષમા છે. અને દયા અને ક્ષમામાં ખાલ કર્મ સ્વભાવ વાદી બાધક છે. અને જે બીજું જે છે સ્વભાવાનુપાતી વિશેષ પુષ્ટિ, એમાં આનંદાત્મક ધર્મી પ્રાગટ્યકારી છે, અને એની અંદર સ્વરૂપાશક્તિપ્રદ છે. પછી કે પૂર્વે દર્શાવેલ સારણીમાં ભગવાનની મુખ્યત્વે 2 પ્રકારની પુષ્ટિ એટલે કૃપા સમજમાં આવે છે. સામર્થ્યાનુપાથી એટલે કે સાધારણ પુષ્ટિ, અને સ્વભાવાનુપાથી એટલે કે વિશેષ પુષ્ટિ. તો આમાં અહીંયા મેન 2 પ્રકારની પુષ્ટિ બતાડી છે, કે એક તો સાધારણ પુષ્ટિ અને બીજું વિશેષ પુષ્ટિ. તો સાધારણ પુષ્ટિ વધારે મર્યાદા જીવો માટે એની કામના કરતા હોય છે વધારે, જ્યારે જે વિશેષ પુષ્ટિ જે છે પુષ્ટિ જીવો કરે છે એ વધારે પુષ્ટિ જીવ માટે અવિષયક હોય છે. મને એવી સમજણ પડી જાય છે. ઠીક છે. આગળ હવે એને ઓર વધારે ડિટેલમાં સમજાવી. સામર્થ્યાનુપાથી સાધારણ પુષ્ટિ. ભગવાનના સામર્થ્ય એટલે કે શક્તિનું વર્ણન શાસ્ત્રમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે અલૌકિક ગુણોના રૂપમાં કરવામાં આવ્યું છે. ભગવાન પોતાના ગુણોને જ્યારે કોઈ જીવની અંદર આંશિક કે પૂર્ણ રૂપે પ્રગટ કરે છે, ત્યારે ભગવાનની તે પુષ્ટિને સામર્થ્યાનુપાથી પુષ્ટિ કહેવામાં આવે છે. ભગવાનની આવી પુષ્ટિની કામના મર્યાદા માર્ગી જીવો કરતા હોય છે. સામર્થ્યાનુપાથી પુષ્ટિની કામના પુષ્ટિ જીવો એ રાખવી ન જોઈએ. એટલે કે આમાં એવી સમજણ પડી કે અહીંયા ભગવાનના 6 ગુણો હોય છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને એ 6 ગુણો અને એ જ્યારે 6 ગુણો કોઈ જીવ જ્યારે જીવમાં થોડાક અંશમાં કે ફૂલ્લી જો આવી જાય છે, પ્રગટ થઈ જાય છે, તો ત્યારે ભગવાને એ જીવમાં સામર્થ્યાનુપાથી પુષ્ટિ મૂકી છે, તો એવું કહી શકાય છે. તો એટલે કે આ મેનલી મર્યાદા જીવો આવી પુષ્ટિની કામના કરે છે, કે એમનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એવું એમનામાં આવે, પણ પુષ્ટિ જીવો આવી પુષ્ટિની કામના નહીં કરતા. મને એવી સમજણ પડી છે. સરસ. તમને કોઈને કંઈ કહેવું હોય તો કહેજો. ભક્તિ, સાન્વી. આજે મને અર્પણે કહ્યું એવી જ સમજણ પડી. આને જ જો બીજા શબ્દોમાં કહેવામાં આવે તો તે પુષ્ટિ સહજતા, સ્વાભાવિકતા કે અનાયાસે ન થતી હોય, અર્થાત કે પુષ્ટિ કરવામાં ભગવાનને વિચાર કે સંકલ્પ કરવો પડતો હોય. ભગવાનની તેવી પુષ્ટિને સામર્થ્યાનુપાથી પુષ્ટિ કહી શકાય છે. આવી પુષ્ટિ કરતા સમયે ભગવાન પોતાને તેમાં બહુ સંડોવતા નથી હોતા. સ્વયં અલ્પિત રહીને ઐશ્વર્યાદિ ગુણો દ્વારા અથવા તો વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન જેવા વ્યૂહો દ્વારા અપેક્ષિત કાર્ય પૂર્ણ કરાવી લેતા હોય છે. આપણે પણ ઘણી વખતે આવું કરતા હોઈએ છીએ. એટલે આટલું કરી લો. તો આમાં મને એવી બહુ સમજણ નહીં પડી, પણ મને એવી સમજણ પડી છે કે અહીંયા કે ભગવાને આવું
આમાં એવું સમજાવે છે કે ભગવાને જ્યારે કોઈ જીવમાં આવી પુષ્ટિ જો મૂકવું હોય છે ત્યારે એમને બહુ શ્રમ નહીં પડતો હોતો. એમને ખાલી એમના જે પ્રદ્યુમ્ન જેવા જે વ્યૂહો જે હોય એમનાથી એ કરી લે છે. મને બહુ સમજ નહીં પડી છે જનામાં. બોલો સાન્વી, ભક્તિ. નથી કેવું કોઈને કઈ? સમજ નથી પડી. મને આમાં એવું સમજાયું કે જે પુષ્ટિ છે સામર્થ્યાનુપાતી પુષ્ટિ, એનામાં કોઈ જે જીવ છે તેને સહજતાથી કે સ્વાભાવિકતાથી એના પર કૃપા નથી થતી, પણ એને એમ સંકલ્પ કે એવું કરે છે ત્યારે તેના પર કઈ સામર્થ્ય આવે છે, એવું કઈક સમજવું. સંકલ્પ કોને કરવો પડતો? ભગવાનની વાત છે ને. જે પુષ્ટિ કરવામાં ભગવાનને વિચાર કરવો પડતો હોય કે સંકલ્પ કરવો પડતો હોય, એ ભગવાનની પુષ્ટિને સામર્થ્યાનુપાતી પુષ્ટિ કહેવાય. એ પુષ્ટિ કરવામાં ભગવાન પોતાને બહુ ઇન્વોલ્વ નથી કરતા. પોતાના ઇન્વોલ્વમેન્ટ વગર પોતાના ગુણો દ્વારા અથવા તો ભગવાનના વ્યૂહો દ્વારા ભગવાન એ કાર્ય કરાવી દે છે, એટલે એવી પુષ્ટિ કરે છે. હવે આ વાતને આગળ સમજાવવામાં આવશે અને ઉદાહરણથી જોઈ લો તો સ્પષ્ટ થઈ જશે. પછી ન સમજાય તો વધારે કરશું. આપને પણ ઘણી વખત આવું કરતા હોઈએ છીએ. આપની ખાસ પરિચિત કે સ્નેહી ન હોય તેવી કોઈ વ્યક્તિ આપની મદદ લેવા માટે આવે અથવા તે મુસીબતમાં છે તેવું આપના જાણવામાં આવે તો નોકર ચાકર દ્વારા, ટેલિફોન, ટપાલથી કે ઓળખીતા લોકો દ્વારા આપને તેને મદદ મોકલાવી દેતા હોઈએ છીએ. વ્યક્તિગત રૂપે આપને પોતે તેમાં બહુ ઊંડો રસ લેતા નથી હોતા. ઘણી વખતે તો આવી મદદ કરવામાં આપણને કોઈ કે 2-4 વખત યાદ આપવું પડતું હોય છે. આ પ્રકારની મદદ કરવામાં આપણે બહુ ઊંડો રસ નથી લઈ શકતા તેનું કારણ પણ સમજી શકાય તેવું છે. આવા સમયે આપના મનમાં તુરંત એવો વિચાર આવતો હોય છે કે આમ તો કોઈ દિવસ મોઢું પણ નથી દેખાડતા અને જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દોડતા આવ્યા છે. મદદ માંગનારની સ્વાર્થ ભાવના આપણને રસ લેતા અટકાવતી હોય છે. આવું જ ભગવાનની બાબતમાં પણ સમજવું જોઈએ. એટલે કે મનમાં એવી સમજણ પડી કે જે આપને જો કોઈ જીવ એને મદદ જોઈતી હોય આપની પાસે પણ આપણે એને બહુ જાણતા ના હોઈએ અને ત્યારે આપણે ફિઝિકલી ત્યાં નહીં જતા એને હેલ્પ કરવા માટે, ખાલી આપણે બીજા કોઈના દ્વારા આપણે એને હેલ્પ કરીએ છીએ કે બીજા કોઈની દ્વારા કે ટેલિફોન ઉપરથી આપણે એને હેલ્પ કરી દઈએ છીએ. આપણે ફિઝિકલી નહીં જતા અને આનું કારણ એ છે કારણ કે એ તો ખાલી મદદ હોય ત્યારે જ આવે છે, બીજા કોઈ કારણે નહીં આવતું. એટલે કે બહુ અંદર એટલે કે હું કેમ કરું એવું તો એના લીધે બહુ રસ નહીં એનામાં ઇન્ટરેસ્ટ એને બહુ રસ નહીં લેતો એનામાં એને બીજા કોઈ દ્વારા એને હેલ્પ કરી દે છે. તો આવું ભગવાન
કોન્ટેક્સ્ટમાં ભગવાનના કોન્ટેક્સ્ટમાં આવું સમજવું જોઈએ કે ભગવાન પણ એ પુષ્ટિને એમના બીજા દ્વારા કરે છે. પુષ્ટિ એ પોતે ફિઝિકલી નહીં કરતા, એમના વ્યૂહો દ્વારા કે બીજા કોઈ દ્વારા કરે છે. એમાં બહુ ઇન્વોલ્વમેન્ટ એમનું નહીં હોતું. મને એવી સમજી છે. બોલો અર્પણ, ભક્તિ, શાંતિ. હા જાજુ, મને આમાં એવી સમજણ પડી કે જેવી રીતે અર્પણે કહ્યું કે ભગવાન અહીંયા ઇનડાયરેક્ટલી કૃપા કરે છે કે પુષ્ટિ દર્શાવે છે. ભગવાન પોતે નથી આ પુષ્ટિ દર્શાવતા, પણ બીજા કોઈના દ્વારા, એટલે પોતાના ગુણો દ્વારા કે વ્યૂહો દ્વારા પુષ્ટિ કરે છે. કારણ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે કોઈને મદદ જોઈતી હોય અને ખાલી મદદ માટે જ આપતો હોય છે, બીજા કશા કારણે બીજા કશા સમય નથી આપતો, ખાલી કશું જોઈતું હોય કે કશું મદદ જ જોઈતી હોય ત્યારે ભાગીને આવે છે, તો ત્યારે જો એ મદદ બીજા કોઈના દ્વારા થતું હોય તો બીજા કોઈને જ મોકલે છે કે ઇનડાયરેક્ટલી જ મદદ કરે છે, પોતે નથી જતા. તો એવી જ રીતે ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ બહુ ઓછું હોય છે, બીજા કોઈના દ્વારા જ કરાવે છે. કારણ કે જો કોઈને જ્યારે કશું જોઈતું ત્યારે જ આવે તો ભગવાન ફિઝિકલી નથી, ભગવાન પોતે જ પુષ્ટિ નથી દર્શાવતા, પણ બીજા કોઈના દ્વારા એવું પુષ્ટિ દર્શાવે છે. એવું મને સમજણ પડી. ઠીક છે. જીજે મને પણ એવું જ સમજાયું કે જે પણ પ્રભુ છે તે સહજતાથી એમના પર પુષ્ટિ નથી આપતા, પણ કોઈ પણ એમના પર કૃપા કરવા વિચારવું પડે છે. કેમ કે એ લોકોને અગર કંઈક મદદ જોઈએ છે કે એના માટે જ અગર આવતા હોય કે કોઈ બીજી રીતે એમનું કઈ કામ થઈ જતું હોય તો પ્રભુ બીજી રીતે જ, એટલે પોતાના ગુણો દ્વારા કે વ્યૂહો કે દ્વારા જ એમનું કામ કરાવી દેતા હોય છે, પણ પોતે એનામાં રસ નથી લેતા. એવું સમજાયું. એટલે ભગવાન જે જીવના ઉપર પોતાનો સામર્થ્યાનુપાતી પુષ્ટિ અથવા સાધારણ પુષ્ટિ કરવા માંગે છે, ત્યારે એમાં પોતે ઇન્વોલ્વ ન થઈને પોતાના ધર્મ કે વ્યૂહ દ્વારા આ કાર્ય કરાવે છે. આપણી પાસે તો એવું છે કે આપણે અલગ હોઈએ અને આપણા કામ કરનારા લોકો અલગ હોય કે આપણા પાસેના જે સાધનો છે તે અલગ હોય, પણ ભગવાન માટે તો એવું સંભવ નથી, કેમ કે જે કંઈ પણ છે તે ભગવાન જ છે. તો ભગવાનને પોતાને અલિપ્ત થવું હોય, એટલે પોતાનું ડિસઇન્વોલ્વમેન્ટ દેખાડવું હોય તો ભગવાન પાસે બીજો શું ઉપાય? તો ભગવાન પોતાના ગુણોથી આ કાર્ય કરે અથવા પોતાના વ્યૂહ દ્વારા આ કાર્ય કરે. એટલે પોતાનો જે ડિસ્ટન્સ છે ભગવાન, આ જાતના ડીલમાં ભગવાન પોતાનું ડિસ્ટન્સ દેખાડે છે. જેમ કોઈએ રાજ્ય માંગ્યું, દાખલા તરીકે ધ્રુવજીએ એવી ઈચ્છા કરી કે મને મારા પિતા ઘોડામાં બેસાડે ને પોતાના બીજા પુત્રને જેવું સન્માન આપે છે, પ્રેમ આપે છે, એવું મને પણ મળે. તો ભગવાને એમને કહ્યું કે જાઓ, થશે. તો એમને જે જોઈતું તે આપી દીધું અને ભગવાન પોતે અલગ થઈ ગયા. એવી રીતે આગળ ઓર વધારે આનું કરીશું. કરો બોલે. જી જય. ભગવાનના અનુગ્રહ પાત્ર જીવો 3 પ્રકારના હોઈ શકે છે: સુસાધન, નિસાધન અને અદુષ્ટ સાધન. તદનુસાર ભગવાનની કૃપા પણ 3 પ્રકારની હોઈ શકે છે: સુસાધન જીવ વિષયક,
નિસાધન જીવ વિષયક અને દુષ્ટ સાધન જીવ વિષયક. હવે આપણા ત્રણેય પ્રકારની કૃપાનો ક્રમશઃ વિચાર કરીશું. એટલે કે આપણે ચાર્ટ જોઈ તો એના પ્રમાણે અહીંયા સમજાવીશ કે 3 પ્રકારના અહીંયા જીવો બતાવ્યા, સુસાધન, નિસાધન, દુષ્ટ સાધન. અને એ 3 જીવો પ્રમાણે પણ ભગવાન એ 3 પ્રકારની કૃપા એ 3 પ્રકારના જીવો માટે આપે છે. એટલે કે સુસાધન જીવ માટે સુસાધન જીવ વિષયક કૃપા, નિસાધન જીવ માટે નિસાધન જીવ વિષયક કૃપા અને દુષ્ટ સાધન જીવ માટે દુષ્ટ સાધન જીવ વિષયક. તો હવે આગળ સમજાવશે થઈને. પેલું સુસાધન જીવ વિષયક અનુગ્રહ. પોતાની મનોકામનાને પૂરી કરવા માટે જે વ્રત, જપ, તપ, તીર્થ, યજ્ઞ વગેરે ઉપાયો સાધનો આદરી શકતા હોય તેવા જીવને સુસાધન જીવ કહેવામાં આવે છે. આવા સુસાધન જીવને ઉપર ભગવાને 2 પ્રકારે અનુગ્રહ કરતા હોય છે, સાધનાધિક ફલપ્રદ અને સાધનાનુકૂળ ફલપ્રદ. એટલે કે સુસાધન જીવ અહીંયા કેવા હોય છે તો એવું સમજાવે છે કે એમની જે કે એમને જે વ્રત, જપ વગેરે જે સાધનો જે હોય એવા જે સાધનો કરતા હોય એવા જીવને સુસાધન જીવ કહેવાય છે. અને એમનો ઉપર ભગવાન 2 પ્રકારની અનુગ્રહ કરે છે જે આગળ સમજાવશે, સાધનાધિક ફલપ્રદ અને સાધનાનુકૂળ ફલપ્રદ. કરું આગળ ભક્તિ સાનવી કઈ કેવું છે? કે જે મને આમાં એવું સમજાયું કે જે સુસાધન જીવ વિષયક છે તે લોકો જેમ અહીંયા આગળ પણ કહ્યું હતું કે જે લોકો ખાલી પોતાની કંઈક મદદ માટે માંગવા જ આવે છે, મનોકામના પૂરા કરવા માટે જ આવે છે, માટે જે આવે છે આવા વ્રત, જપ, તપ, તીર્થ, યજ્ઞ વગેરે કરીને પોતાની મનોકામના પૂરી કરે છે, તો એને સુસાધન જીવ કહેવાય છે. તો એના પર પ્રભુ કેવી રીતે કૃપા કરશે તે 2 પ્રકારે આગળ કહે છે. આગળ કરું છે. સાધનાધિક ફલપ્રદ અનુગ્રહ. અનુગ્રહના આ પ્રકારને આપણે એક લૌકિક દ્રષ્ટાંતથી સમજીશું. ધારો કે એક કલાકાર પોતાની કોઈ કામનાને સંતોષવાની અપેક્ષાથી આપની પાસે આવે છે. આપણે તેને એક કલાકૃતિ બનાવવાનું કહીએ છીએ. એ એક અત્યંત સુંદર કલાકૃતિ બનાવીને લાવે છે. તેને જોઈને આપણે કલાકાર ઉપર એટલા પ્રસન્ન થઈ જઈએ છીએ કે તેની મહેનતના બદલામાં વ્યવહારે જેટલી રકમ તેને આપવી જોઈએ તેના કરતા વધુ રકમ તેને પુરસ્કારના રૂપમાં આપી દઈએ છીએ. આ જ પ્રકારે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ વ્રત, તપ જેવા સાધન કરે છે અને તેને કારણે ભગવાનને જો પ્રસન્નતા થાય છે તો તેના સાધન કરતા પણ અધિક ફળ ભગવાન તેને આપી દેતા હોય છે. સુદામાજીના પત્નીએ દુરાગ્રહપૂર્વક સુદામાજીને ભગવાન પાસેથી ધન માગી લાવવા માટે મોકલ્યા. ભગવાને તેમના મુઠ્ઠી ભાર પૌવાના બદલામાં દેવરાજ ઇન્દ્રના જેવી સંપત્તિ તેમની પત્નીને આપી દીધી. સુદામાજીની પત્ની ઉપર ભગવાને આ અનુગ્રહ તેમને કરેલા સાધનની સરખામણીથી ઘણો અધિક હતો. એટલે કે અનમાં મને એવી સમજણ પડી કે અહીંયા આવું સમજાવે છે કે કોઈ કલાકાર હોય તો જ્યારે એને આપણે એને કહીએ કે તમે કશું બનાવો તો ત્યારે એ બનાવીને આમની પાસે આવે છે તો ત્યારે આપણે બહુ પ્રસન્ન થઈ જઈએ છીએ અને જે એને જેટલું કામ કર્યું હોય પણ એનાથી પણ વધારે અધિક આપણે એને આપી દઈએ છીએ, કારણ કે આપણે પ્રસન્ન થઈ ગયા છે. એટલે કે જેટલું કર્યું છે તો પણ એનાથી વધારે આપી દઈએ છીએ. તો
તો એવી જ રીતે જો જે એના પોતાની કામના માટે પોતાના માટે જો સાધના કરતો હોય, જેમ કે એ વ્રત જપ વગેરે યજ્ઞ કરતો હોય પોતાના કામના માટે, તો ત્યારે ભગવાન પ્રસન્ન થઈને એનાથી જે સાધન કર્યું છે એનાથી પણ વધારનું ફળ આપી દેતા હોય છે. તો અહીંયા સુદામાજીનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે સુદામાજીની પત્નીએ સુદામાજીને કીધું હતું કે તમે ભગવાનની પાસે ધન માંગવા જાઓ, તો કારણ કે દુરાગ્રહ પૂર્વક એમને સુદામાજી કીધું હતું કે તમે ભગવાનની પાસે ધન માંગવા જાઓ, તો ત્યારે ભગવાને એમના ઉપર જેવું કર્યું હતું સુદામાજીએ પત્ની એનાથી પણ અધિક કૃપા કરી હતી ભગવાન એમના ઉપર, અને બહુ બધું ધન આપી દીધું હતું. તો મને એવી સમજણ પડી હતી છે. કોઈ હા જાજે, મને આમાં એવી સમજણ પડી કે જયારે સાધના અધિક ફલપ્રદ અનુગ્રહમાં ભગવાન જયારે બહુ પ્રસન્ન જે તપ જપ જે કર્યું હોય છે જીવે પણ જે ભક્તે પણ એનાથી પણ તો ભગવાન જયારે પ્રસન્ન થાય છે તો જેટલું જે સાધના કરી છે એનાથી પણ વધારે ભગવાન ફળના રૂપમાં એમને આપે છે. જે કારણ કે આજે સુસાધન જીવ છે તો એમને પોતાની મનોકામના દ્વારા જ પોતાની જે ઈચ્છાઓ છે કે જે કામનાઓ છે એને પૂર્ણ કરવા માટે જ આ જપ ને તપ કે તીર્થ યજ્ઞ કે બધું કરે છે. તો જેવી ઈચ્છા એમને રાખે છે એનાથી પણ વધારે ભગવાન એમને આપે છે જો એમના સાધનાથી ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો અહીંયા સુદામાજીનો પણ અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે સુદામાજીના જે એમના પત્ની એમને મોકલ્યા હતા અને પૌવા સાથે મોકલ્યા હતા ભગવાનને આપવા, તો ભગવાન પ્રસન્ન થયા તો પૌવા જે સુદામાજી લઈને આવ્યા હતા એનાથી પણ વધારે ભગવાને એમને ધનના રૂપમાં એમને ફળ પ્રદાન કર્યું. એટલે જે એમની જે મનોકામના હતી એનાથી પણ વધારે જે ઈચ્છા હતી એનાથી પણ વધારે ભગવાને ફળ આપ્યું. એટલે એવી રીતે અહીંયા ભગવાન એટલે આ સાધના દીક ફલપ્રદ અનુગ્રહ છે. એટલે જેટલું સાધના કર્યું છે જેટલું કર્યું છે એનાથી પણ વધારે ભગવાન પ્રદાન કરે છે ફળના રૂપમાં. એવું મને સમજણ પડી. હા, બરાબર. એટલે ભગવાનનો જે આ અનુગ્રહ છે એ ઓવરવેલ્મિંગ છે એવું એનો મતલબ છે. આ જે પ્રસન્નતા અને ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે ને એનો મતલબ એ છે કે જેના ઉપર ભગવાન વધારે પ્રસન્ન થઈ જાય તો કોઈ વખતે એ પ્રસન્નતા સામે વ્યક્તિએ જે કર્યું હોય એના કરતા એનો રિવોર્ડ મેની ટાઈમ્સ વધારે એને મળી જાય એવું બને. છે કઈ ભક્તિ? સારું, કરો આગળ. જી જય. સાધનાનુકૂળ ફલપ્રદ અનુગ્રહ. ક્યારેક ભગવાન જીવોને તેમની સાધનાથી સંતુષ્ટ પ્રસન્ન નહીં થઈને તેઓની મનોકામના અનુસાર અથવા તો તેમને કરેલ પ્રયત્નો સાધનો અનુસાર જ ફળ આપતા હોય છે. સાધનથી વધુ ઉપરોક્ત પ્રકારે ફળ આપતા નથી હોતા. ભગવાનના આવા અનુગ્રહને સાધનાનુકૂળ ફલપ્રદ અનુગ્રહ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધ્રુવજી સાવકી માતાના તિરસ્કારથી દુઃખી થઈને જંગલમાં ગયા. રાજ્ય પદ પ્રાપ્ત થાય તેવી કામનાથી ત્યાં તેમને ઉગ્ર તપશ્ચર્યા કરી. ભગવાન તેમના તપથી સંતુષ્ટ થયા અને તેમને રાજ્ય પદ અપાવ્યું. આ ભગવાનનો સાધનાનુકૂળ ફલપ્રદ અનુગ્રહ હતો. તો આમાં એવી સમજણ પડી કે આજે સાધનાનુકૂળ ફલપ્રદ અનુગ્રહ જે છે એ ઓપોઝિટ છે જે સાધનાધિક ફલપ્રદ અનુગ્રહ એનાથી ઓપોઝિટ છે. એટલે કે પેલામાં ભગવાન
બહુ પ્રસન્ન થઈને વધારે ફળ આપતા, જે ડિઝર્વ કરતા હતી એનાથી વધારે. પણ અંતમાં ભગવાન એટલા બધા પ્રસન્ન નહીં થયા, અને પ્રસન્ન નહીં થયા એટલે કે જેટલું સાધન કર્યું છે એટલું જ ફળ આપે છે ભગવાન એ જીવને. તો એને સાધનાનુકૂળ ફળપ્રદ અનુગ્રહ કહેવાય છે. એટલે કે એનાથી સાધનથી વધારે ફળ નહીં આપતા, જેટલું જોઈએ એટલું જ આપે છે. અને અહીંયા કે ધ્રુવજી એ એમના સાવકી માતા ના લીધે એ દુઃખી થઈને એ જંગલમાં ગયા, અને એમને ત્યારે તપશ્ચર્યા કરી કે એમની કામના એવી હતી કે એમને રાજ્ય પદ મળે, તો એવી કામનાથી એ બહુ તપશ્ચર્યા કરતા. અને જ્યારે ભગવાન એમના જ્યારે સંતુષ્ટ થયા, સેટિસ્ફેક્શન મળ્યું, ત્યારે એમને રાજ્યપદ આપી દીધું. તો ત્યારે એમને તો આવો અનુગ્રહને સાધનાનુકૂળ ફળપ્રદ કહેવાય છે. મને એવી સમજ પડી જાય. આ બે વચ્ચેનું અંતર છે એ સમજવાનું છે કે આપણે જેમ કોઈ પરફોર્મન્સ ને જોતા હોઈએ અને આપણે પૂરું થયા પછી તાળી વગાડી તો આપણે સંતુષ્ટ થયા, સેટિસ્ફાઈડ થયા, અને એના પ્રમાણે આપણે એને એપ્રિશિએટ પણ કર્યું. કોઈ વખતે આપણા અંદર એવું થાય કે આપણે બહુ જ ગમે તો આપણે ઊભા થઈને તાળી વગાડીએ, ચિલ્લાવીએ, પણ સ્ટેન્ડિંગ એપ્લોઝ જેને કે તે રીતે. તો એ સાધનાધિક એટલે સાધનથી પણ અધિક ફલ આપનારું આપણું એપ્રિસિએશન છે. તો પહેલું જે ઉદાહરણ છે સુદામાજીનું, એમાં એમ સમજો કે આપણે ઊભા થઈને તાલી વગાડી રહ્યા છીએ. આ ધ્રુવજીનું ઉદાહરણ છે, એમાં આપણે એમણે તપ કર્યું જે ઈચ્છા માટે, એ તપને આપણે શાબાશી આપી, તાળી વગાડી, વાહ વાહ ઘણું કર્યું. ઠીક છે, કરો આગળ. નિસાધન જીવ વિષયક અનુગ્રહ. નિસાધન જીવ, જે જીવ વર્ણ, લિંગ, દેહ, આયુ, પાપ, અજ્ઞાન જેવા કારણોથી આવેલી કોઈક જાતની અયોગ્યતાને કારણે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ પણ જાતના પ્રયત્નો કરી શકતો નથી હોય તેવા જીવને નિસાધન જીવ કહેવામાં આવે છે. અહીં પુષ્ટિજીવની નિસાધનતાને જુદી સમજવી જોઈએ. તો મને એવી સમજણ પડી કે અહીંયા બીજા પ્રકારના જીવ બતાવે છે, નિસાધન જીવ. તો નિસાધન જીવ એવા હોય છે કે એમને કોઈ પાપ કર્યું હોય, એમને અજ્ઞાન હોય, તો એના લીધે એમનામાં કોઈ પ્રકારની અયોગ્યતા હોય, તો એના લીધે એમને જે કામના હોય પોતાની કામના પૂર્ણ કરવા માટે, તો એ કામના પૂર્ણ કરવા માટે એમને કશો સાધન નહીં થઈ શકતો, તો એવા જીવને નિસાધન જીવ કહેવાય છે. મને એવી સમજણ પડી જાય છે. પુષ્ટિજીવની નિસાધનતાને જુદી સમજવી જોઈએ, એવું કેમ? કારણ કે પુષ્ટિજીવમાં તો નિસાધનતાનો જે પ્રકાર જે છે તો ભગવાનનો આશ્રય છે, કે શરણ લેવાનું એ નિસાધનતાનું છે, શરણ માર્ગ. તો એવું સમજવું જોઈએ છે. કરીએ વિચાર. ભક્તિ બતાવો. મને એવું સમજાય છે કે આ ચાર્ટના પ્રમાણે પુષ્ટિજીવ વિષયક તો બીજા નિસાધન છે, પણ અહીંયા જે નિસાધનતાની વાત કરી છે મર્યાદા જીવ વિષયકની વાત થઈ છે. એટલે કે જે સાધન ના કરી શકતા હોય, એટલે કે જે ગરીબ વગેરે જે લોકોના ઉપર દયા પ્રભુને આવતી હોય, એવું સમજી શકી. સાનવી બતાવો. મને આમાં એવું લાગે છે કે અહીંયા જે નિસાધન જીવ છે તો એમને
પોતાની એટલે એ લોકોને પણ મનોકામના રાખે છે અને મનોકામના છે પણ એ જે સાધન છે નથી કરી શકતા, કારણ કે અહીંયા કહ્યું છે કે જે પાપ કે અજ્ઞાન કે એવા જે બધા જે કારણો છે એનાથી એ સાધન નથી કરી શકતો, પણ મનમાં તો મનોકામના તો રહેલી જ છે. પણ જે પુષ્ટિજીવ છે તો એમને એવી કશી મનોકામના જેવું નથી હોતું કે જે મટીરિયલિસ્ટિક એવી કશી મનોકામના નથી રાખતા કે ખાલી ભગવાનની જ શરણાગતિ લે છે, ભગવાનને જ પ્રાપ્ત કરવાની એમની ઈચ્છા હોય છે. પણ એ ભગવાન પણ એ નિસાધનતા એમનામાં કે ઠાકોરજીની સેવા કેવી રીતે એવું કરી નથી શકતા, એટલે એ જ સેન્સમાં નિસાધનતા મને લાગે છે. અને એના માટે તો પુષ્ટિજીવ ખાલી ભગવાનની શરણાગતિ જ લેશે, ભગવાનના શરણે જ રહેશે અને ભગવાનનું જે શ્રવણ કીર્તન સ્મરણ કરી શકે છે એ કરે છે, મને એવું લાગે છે. એટલે અહીંયા પહેલા તો સાધન શબ્દનો અર્થ આપણને ફિક્સ કરવો જોઈએ. સાધન એટલે સાધન વગરનું, સાધન નહીં કરનાર. સાધનનો મતલબ અહીંયા એફર્ટ, તો એફર્ટલેસ એ અર્થમાં આપણે અહીંયા નિસાધન સમજવાનું છે. એમાં બે વાત છે, એક તો જેની પાસે સાધન છે નહીં, બીજું સાધન કરવાની યોગ્યતા નથી. તો આ બે રીતે નિસાધનતા હોય છે. તો યોગ્યતા વગરનો પણ નિસાધન કહેવાય છે, અને જે યોગ્યતા તો છે પણ એની પાસે સાધન નથી, એમાં એક કામના ઓર જોડી દો, કામના પણ છે પણ યોગ્યતા નથી, બીજું કામના છે યોગ્યતા પણ છે પણ સાધન ઉપલબ્ધ નથી, ને ત્રીજું એવું છે કે જેને કામના નથી અને તે કારણે સાધન કરવા યોગ્ય છે, સાધન પણ અવેલેબલ છે, તેમ છતાં પણ એ સાધન કરી નથી રહ્યો, કેમ કે એવી કામના જ એના મનમાં નથી. જેમ આપણા પાસે સાધન હોય કે કાર હોય કે સ્કૂટર હોય, કંઈ પણ રસ્તાનું આપણને જ્ઞાન પણ હોય કે અહીંયાથી અહીંયા જવાય, ત્યાંથી ત્યાં જવાય, પણ જવું જ ન હોય તો બેઠા છીએ ઘરે નિસાધન. અને બીજો એવો વ્યક્તિ છે કે જેની પાસે સાધન જ નથી, કે જ્ઞાન નથી, ઈચ્છા બધી ઘણી બધી છે, એ પણ બેઠો છે. જેમ આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ ત્યાં પણ હોય ત્યાં આપણે ઉભા રહીએ. ઘણા લોકો હિન્દુસ્તાનમાં તો એવું હોય કે મોર્નિંગ વોક માટે બીજી કોઈ સારી જગ્યા ન હોય ને તો રેલવે પ્લેટફોર્મ બહુ લાંબા લાંબા હોય, અને સવારના વહેલા તો કે રાતના મોડા એકદમ ખાલી ખમ હોય, તો લોકો ત્યાં ચક્કર લગાવવા જતા હોય. ટ્રેનો આવતી હોય જતી હોય, પણ જેને જવું જ ન હોય એ સાધનને પકડે જ નહીં. એવામાં કોઈ એવી પણ વ્યક્તિ હોય કે જેને જવાની ઈચ્છા હોય પણ રિઝર્વેશન ન મળ્યું હોય, અથવા એની પાસે જવાના પૈસા ન હોય, તો આ એકલા હોવાને કારણે યાત્રા ન કરી શકતા હોય, કોઈનો સાથ જોઈએ. નિસાધનતા બંને પ્રકારની છે. પુષ્ટિજીવની નિસાધનતા છે જુદા પ્રકારની સમજવી જોઈએ, કેમ કે અહીંયા જેમની ચર્ચા થઈ રહી છે એ પ્રભુનું જો સામર્થ્ય છે, એટલે ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, જ્ઞાન કે વૈરાગ્ય
એનાથી મળતી જે સિદ્ધિઓ છે એ મેળવવા માટેની કામનાવાળા જીવોની વાત છે. તો એટલે કે સામર્થ્યાનુપાતી અનુગ્રહ. એ અનુગ્રહ માટે જેને મનમાં ઈચ્છા છે કે આવી કૃપા મારા ઉપર પ્રભુ કરે, પણ એના સાધન કરવા માટેનું એમની પાસે સામર્થ્ય નથી, જ્ઞાન નથી, કે સાધનો એમને અવેલેબલ નથી ગમે તે કારણે. એટલે કેટલાક સાધનો છે એ વર્ણના ઉપર આધારિત છે. બ્રાહ્મણ જે કરી શકે એ ક્ષત્રિય વૈશ્ય ન કરી શકે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કરી શકે એ શૂદ્ર ન કરી શકે. તો વર્ણ ઉપર વાત અટકી જાય. તે જ રીતે લિંગ એટલે પુરુષ જે હોય કરી શકે તે સ્ત્રી ન કરી શકે. તે જ રીતે દેહ, આપણને આપણો જે દેહ મળેલો છે એ જો સાંગો પાંગો હોય તો કામ થઈ શકે, વિકલાંગ હોય, હેન્ડીકેપ્ડ હોય કે અવિકસિત હોય તો એ ન થઈ શકે. ઉંમર પણ આમાં કામ કરે છે. વૃદ્ધાવસ્થા થઈ જાય તો પણ અમુક કાર્યો ન થઈ શકે. કોઈ એવી જાતના પાપ કર્યા હોય કે જેને કારણે પ્રતિબંધ થઈ જાય, એટલે અયોગ્યતા આવી જાય, અથવા આપણને કોઈ પ્રકારનું અજ્ઞાન હોય, કરતા આવડતું નથી એમ કરીને. તો આવા બધા કારણોથી જે પ્રયત્ન ન કરી શકતો હોય એ નિસાધન જીવ કહેવામાં આવે છે. આ જે નિસાધનતા છે એ પુષ્ટિજીવની નિસાધનતાથી અલગ છે. કેમ કે પુષ્ટિજીવ માટે જરૂરી નથી કે આ બધું એના કોઈ પુષ્ટિજીવ હોય અને આ બધી જ એને એટલે પરફેક્ટ વર્ણ હોય, લિંગનો પણ કોઈ બાદ ન હોય, તે આયુષ્ય બધું બરોબર હોય, પાપાદિક પણ ન હોય, તેમ છતાં પણ એને આવા બધા કોઈ ફલની અભિલાષા જ ન હોય તો એ એના મેળવવા માટેના જે એફર્ટ કહેલા છે એ ન કરે તો એ પણ નિસાધન છે. એની વિચારસરણી એવી છે કે હરિસર્વમ નિજ ઈચ્છા તો કરી શકે, ઈચ્છા છે કરશે. આ બધી વસ્તુઓ જો ભક્તિમાં ઉપયોગી નથી, કે પ્રભુના આશ્રયમાં ઉપયોગી નથી, તો એના માટે આપણે શા માટે એફર્ટ કરવું? એના વિના પણ આપણું પ્રભુ ભક્તિ થઈ શકી રહી છે. તો શું કામ સાધન કરવા? સામે ચાલીને આપણને શા માટે બીજા બધા નવા નવા મોરચા ખોલવા? તો આ અર્થમાં એની નિસાધનતાને સમજવાનું છે. સમજાયું ને? જી જય. હા જાજો સમજાયો. સારું, ચલો આજે સમય થયો.